અને આમાં ટોટલ ખર્ચો આવ્યો હે ને 2 વીઘામાં, બરાબર. પણ આમાં છે ને હાથી ઘોડાનો ફેર છે બેયમાં. ટોટલ તમે કેટલા પાણી કાઢેલા છે અને કેટલા દેશીનું વાવેતર કરાય કે પછી હાઇબ્રિડનું વાવેતર કરાય? 600 મણ થાય એટલો અંદાજ છે. સૌથી એવી ખર્ચો બિયારણનો, એના સિવાય એવી ખર્ચો જ નંબર 1. બરાબર. હવે 20 ગ્રામની પડીકી આવે એની, સીર કાઢીને સખાડ દીધી હોય ને તો એ પાછું આનું નામ જ ના લે, એ જ લઈ જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે આપણા ખેડૂત મિત્રો છે, ઘણી બધી અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય. એમાં ઘણા બધા ખેડૂતો છે પારંપરિક ખેતી કરતા હોય, ઘણા બધા ફૂલોની ખેતી કરતા હોય, શાકભાજીની ખેતી કરતા હોય અને ફળોની પણ ખેતી કરતા હોય છે. તો અત્યારે જે તમે મારા હાથની અંદર જુઓ છો, આપણે એક તરબૂચના ખેતરમાં આવેલા છીએ અને સુમિતભાઈ છે એ આપણી સાથે છે. સુમિતભાઈ પણ યુટ્યુબર છે. મેન વસ્તુ એ કે આ બે તરબૂચ છે એ અલગ અલગ તમે વેરાયટી જુઓ છો. 2 પ્રકારના તરબૂચ સુમિતભાઈએ વાવેલા છે, રેડ અને યલો, લાલ અને પીળું બે છે. તો આ તરબૂચની ખેતી કઈ રીતે થઈ રહી છે, કેટલો ખર્ચો આવે, કઈ રીતે વાવેતર કરવા, કેટલો ભાવ આવે અને કયા માર્કેટોમાં અને વેચવા જવા, એ બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ઘણી બધી મજા આવવાની છે, ઘણું બધું જાણવા મળવાનું છે અને આ વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ. તો સૌથી પહેલા તો સુમિતભાઈ, તમારું સ્વાગત છે. સુમિતભાઈ પણ યુટ્યુબર છે અને આ માહિતી તમે એમના ચેનલ ઉપર પણ ક્યાંક જોઈ હશે. સૌથી પહેલા તમારો પરિચય આપો, કયું ગામ, અને પછી આપણે ધીમે ધીમે આ ખેતીની અંદર આગળ વધીએ. મારું નામ સ્મિત પિંડારિયા હે. બરાબર. હું તથિયા ગામનો રહેવાસી છું. જૂના તથિયા, ખંભાળિયા તાલુકાનું ગામ છે. યસ. અને મેં આ પેલી વાર જ અખતરો કર્યો છે. ઓકે. અને એમાં હું થોડુંક નવું કરવા ગયો. મેં પીરા તરબૂચ વાવ્યા છે, બરાબર. અને આ બાજુ પીરા પર બહુ જાજા નથી વાવ્યા, ખાલી 4 જ અખતરા પૂરતા જ વાવ્યા છે. અને આ બાજુ બધા લાલ તરબૂચ વાવ્યા છે. પણ પીરા તરબૂચ કયો ને તો 5000-7000 બીનો ખર્ચ આવ્યો લાલ તરબૂચમાં. અને પીરા તરબૂચ હાવ નહીં માત્રામાં વાવ્યા ને તો એનો 5000 આવી ગયો ખર્ચો. ઓકે. અને જે વાવેતર તમારું કરેલું છે એ આ કેટલા એરિયાની અંદર કરેલું છે અને પર વીઘે કેટલો ખર્ચો આવેલો છે તમારે અંદાજિત? આ 2 વીઘાની અંદર વાવેતર છે. 2 ઉપર થઈ જતું થોડું, પણ 2 વીઘા તમે લેખી લ્યો. અને આમાં ટોટલ ખર્ચો આવ્યો હે ને 2 વીઘામાં તો 30000 નો માંડ આવ્યો હશે. ઓકે. એમાં તરબૂચનું બિયારણ થી લઈ અને ખાતર, મલ્ચિંગ બધી વસ્તુ આવી જાય, બરાબર? બિયારણ અને મલ્ચિંગ સૌથી વધારે મૂકવું પડે છે, બાકી કઈ એટલું મૂકવું નથી પડતું. ઓકે. અને વાવેતરનો જો સમયગાળાની આપણે વાત કરીએ તો મોસ્ટલી તો આપણે શિયાળુ પાકની અંદર જ તરબૂચ છે એનું વાવેતર થતું હોય. શિયાળુ પાકની અંદર જ્યારે જીરા આપણે વવાતા હોય ને ત્યારે જ આ તરબૂચનું વાવેતર થતું હોય. ઓકે. જેટલા ટૂંકમાં હે ને વેલા વાવી દઈએ તો અત્યારે શિયાળામાં નીકળી જાય તો એ કઈ ફાયદો ના થાય. ઓકે. થોડુંક ગરમીની ઋતુ આવે ને ત્યારે પાક ઉપર મળે તો વેચાણ વધુ થાય. ઓકે. અને જે મલ્ચિંગ પદ્ધતિ છે એની આપણે વાત કરીએ તો જેમ તમે મલ્ચિંગની અંદર વાવેલું છે તો મલ્ચિંગનો જે ખર્ચ છે સ્પેસિફિક એ કેટલો થાય, પ્લસમાં કે મલ્ચિંગ પ્રોસેસ હવેથી ચાલુ થઈ છે તો આ મલ્ચિંગ પદ્ધતિ વિના આપણે દેશીમાં વાવીએ તો વાવી શકીએ કે નહીં? એ જો હું તમને બતાવું, છેલ્લે એક આયર છે ને એમાં કાગળ ઘટ્યું તો એટલે આવ્યું નથી. ઓકે. એમાં તરબૂચમાં કઈ હાલ આવ્યો નથી. આમાં છે ને કાગળ ઘટ્યું હતું, મરચીન કાગળ થયું જ નતું, બરાબર. અને ડાયરેક્ટ અમે ઉપરથી સોંપી ગયા હતા. હું રોગે રોગ કોરું હું રાખું, પણ આમાં છે ને હાથી ઘોડાનો ફેર છે બેયમાં. આમાં માંડ એક છોડવે એક તરબૂચ લાગ્યું તો લાગ્યું એવું છે. આજે મરચીન વગરનું છે ને એમાં. ઓકે. અને હોલ તો ઉના મુકાબલે અડધો થઈ ગયો. અને મિત્રો આ ખાલાય તમે જોવો છો, દેશી ભાષામાં આપણે કહીએ તો આ એક મલ્ચિંગ વાળી લાઈન છે, આ મલ્ચિંગ વિનાની છે. અને આ તમે છોડવાના ખાલા જુઓ અને આમાં ક્યાંય જગ્યા નથી, પણ આ ખાલા છે. બીજી વાત આપણે જો કરીએ તો આ તરબૂચ છે એ પણ તમે જોઈ શકો છો, વોખ વગરના તરબૂચ છે જો આ રહ્યા. મોટા ના મળતા હોય એવું લાગે. હા. અને ટૂંકમાં ક્વોલિટી છે એ એકદમ થર્ડ ક્લાસ છે. આ બસ ક્વોલિટી જળવાણી નથી. આ બાજુમાં જ છે, ખાલી 5 જ ફૂટનો વધારેમાં વધારે ગાળો છે. પણ તમે જુઓ આ જે મલ્ચિંગમાં છે અને આ મલ્ચિંગ વિના છે. ટોટલ મર્ચિંગનો ખર્ચો કેટલો આવ્યો ખબર? 2 કટ્ટા જોયા તમારે, 800 મીટરનો એક હોય. ઓકે. તો 5200 નું કાગળ પડ્યું હતું. બરાબર. અને જે વાવેતર કરેલું છે એ મતલબ ગાળો કેટલો રાખેલો છે અને છોડવાની વચ્ચે અંતર કેટલું રાખેલું છે? 5 ફૂટનો ગાળો રાખેલ છે કાગળ મર્ચિંગ વચારે. બરાબર. 5 ફૂટના અંતરે. અને ઝેડ આકારમાં વાવેતર કરેલ છે. ઓકે. હા, એટલે ઝિગઝેગ આપણે કહીએ. ઝિગઝેગની આપણે વાત કરીએ તો એક છોડવો અહીંયા હોય, ઈ હાયરમાં એક છોડવો અહીંયા હોય. હવે સામેની હાયરમાં આ બે છોડવા વચ્ચેનો એક છોડવો હોય,
એ રીતનું આખું વાવેતર થાય અને ઝિગઝેગ પ્રોસેસ કહેવામાં આવે છે. હવે એનાથી બેનિફિટ શું મળે? ઝિગઝેગ વાવવાથી બેનિફિટ શું મળે? ટૂંકમાં આમ કેમ તો અંતરનો આમ બહુ જાજો ફેર પડી જાય, આમ પાસે આવે નહીં અને છોડવા વધુ આવે. આ એક હાર છે ને એમાં કેટલા ખબર 275 થી લઈ અને 300 સુધીના છોડ છે એક હારમાં. અને જો એક લાઈનમાં વાવેતર કરીએ ને તો એટલા ના આવે. ઓકે, એટલે ઝિગઝેગ નો બેનિફિટ અને બેનિફિટ બીજો એ રહે કે ઝિગઝેગ છે ને સાઈડમાં આવે. યસ, બરાબર. તો બે સાઈડ વલ કરવામાં આમ થોડું ખેલું પડે. અને તરબૂચના વેલા નિયમ છે, એક બાજુ ભાગેલ પછી એક બાજુ ભાગે. ઓકે, એટલે આ પ્રકારની વસ્તુઓ છે એ પણ ખેડૂતો છે ધ્યાન રાખતા હોય અને આનાથી બેનિફિટ પણ તમે જોઈ શકો છો કે આ રીતના બેનિફિટ મળે. હવે આ તરબૂચની જે ખેતી છે એનો સમયગાળો કેટલો હોય? અંદાજિત 3 મહિના કે 4 મહિના? 3 મહિનામાં તો નીકળી જાય. મને વાવ્યું તેની એક્ઝેક્ટ તારીખ યાદ નથી, બરાબર, પણ 3 મહિનામાં તમે કાઢી શકો. મારે તો હવે આ પેલું અનુભવ હતો એટલે છે ને હું ખાતર દેવામાં જરીક ભૂલ કરી ગયો હતો, એટલે એમાં ફાલ થોડોક મોડો લઈ ગયો હતો. ઓકે, બરાબર. નકર અત્યારે તો એ નીકળી ગયા હોત. 3 મહિનાની અંદર નીકળી જાય તરબૂચ. ઓકે, અને જે આની ખાતરની વાત કરીએ તો કઈ રીતના ખાતર તમે દો છો અને કઈ પ્રકારના ખાતરોની આમાં જરૂર પડી શકે? ખાતરો સૌથી પહેલા મરચીન કાગળ પાથરા પહેલા વીઘે 2 ટોલી છાણિયું ખાતર નાખ્યું હતું. પછી સૌથી વધારે મેં તો છે ને જીવામૃતનો જ આમાં ઉપયોગ કરેલ છે પાણી ભેગું. એકેય પાણી કોરું નથી જવા દીધું. ઓકે, એટલે છેલ્લે જીવામૃત તો એ પાણી ટપક ભેગું જવા જ દેતો હતો. ઓકે, બરાબર. અને છેલ્લે આપણે જે ગાયોના અને ભેંસના જે મૂત્રા હોય છે એનો સ્ટોક કરીને એ પણ જવા દેતો હતો. ઓકે, અને બીજું છાસ વાસ કે એવું કઈ કે એ તો પછી? ના, છાસ એક જ વાર ઉપયોગ કર્યો હતો. ખાટી છાસ બેલરમાં નાખીને ઓલું જીવામૃત બનાવ્યું એમાં. ઓકે, કેમ કે છાસ ખાટી હોય તો જ ગણ કરે, નકર ના કરે. યસ. અને ખાતરોની વાત કરીએ તો ખાતરોમાં બહુ જાજા ખાતરો નાખેલ છે આમાં. બરાબર. એમાં બોરોન નાખેલ છે, નાઇટ્રોજન નાખેલ છે, ફોસ્ફરસ નાખેલ છે, ઝીંક નાખેલ છે. ઓકે, પછી 052 નાખેલ છે, 19 નાખેલ છે. ટૂંકમાં ખાતરો બાબતે હું થોડોક આમાં છે ને કાચો પડતો હતો, કેમ કે પહેલી વાર જ આનો અનુભવ, પહેલી વાર જ વાવલ છે, એક્સપેરિમેન્ટ. કોઈ અમારી પેઢીમાં વાવલ નથી ટૂંકમાં તો. બરાબર છે. અને બીજી જો આમાં વાત કરવામાં આવે તો પાણી છે, બરાબર, એ ટોટલ તમે કેટલા પાણી કાઢેલા છે અને કેટલા સમયગાળાની અંદર પાણી કાઢેલા છે? જો શરૂઆતમાં વાવી લીધા ને, બરાબર, તઈ બી સોંપી લીધા, બરાબર, પછી હાવ પારા પલ્લી ગયા ને એટલું પાણી દઈ દીધું, બરાબર. પછી એને હાવ બી ઉગી ગયા, તરબૂચના 2-5 દાંડલી થઈ ગયા, ત્યાં સુધી પાણી નથી દીધું. ટૂંકમાં 15 દિવસ સુધી પાણી નથી દીધું. પછી 3 દી 4 દી એમ પાણી દેવાની શરૂઆત કરી દીધી. અને જ્યારે આના ફળ તરબૂચ લાગવાની શરૂઆત થઈ પછી ડેઈલી પાણી. ઓકે, ડેઈલી પાણીમાં તો વધારે પાણીની ખાસ તો જરૂર પડે ભાઈ તમારે આ ખેતી કરવી તો, બરાબર ને? વધારે પાણી તો આમાં એવડા ફળ થઈ જાય ને પછી બહુ પાણી જોઈએ. ઓકે, પાણી ઉપાડે જ એટલું જમીનમાંથી. બરાબર છે. એટલે મેન વસ્તુ મિત્રો એ કે આ ખેતી તમારે કરવી હોય તો ખાસ તો પાણીની તમારે જરૂર પડે. બીજી જો વાત કરવામાં આવે તો 2 અખતરા આપણે આ ખેતરની અંદર છે. એક તો આપણે જે દેશી પદ્ધતિથી જે તરબૂચ છે એ, અને બીજા તમે જે પીળા કલરના તરબૂચ વાવેલા છે. ટૂંકમાં 3 અખતરા છે આમાં. ઓકે, એક છે પીળા તરબૂચ, બીજા છે લાલ તરબૂચ, અને ત્રીજું છે મરચીંગ પાથરા વગરની હાર છે ને. યસ, હા, બરાબર. એટલે 3 અખતરાની અંદર થયા છે. હવે મેન વસ્તુ કે દેશી તરબૂચ અને આપણા જે પીળા કલરના તરબૂચ છે, મેન વસ્તુ મિત્રો એ કે પીળા તરબૂચની ખેતી આપણા એરિયામાં હજુ નથી થયેલી. અમરેલી બાજુથી અમને ગયા વર્ષે 1-2 મેસેજ એવા આવેલા હતા કે ભાઈ અમે આ ખેતી કરેલી છે, પણ આ જે દેવભૂમિ દ્વારકાના એરિયામાં લગભગ ક્યાંય ખેતી થયેલી નથી. તો એ ખેતી જે છે અને આ તરબૂચની, આ બેમાં કોઈ માવજતનો ફેર રાખવો પડે કે બધું એક જોડે જ છે? ના, માવજતનો કઈ ફેર ના રાખવો પડે, બરાબર, એક જોડે જ છે. પણ ઈ તરબૂચ જે પીળા તરબૂચ છે ને એ ટૂંકમાં થોડોક આનાથી વાહે હાલે. ઓકે, સમયગાળો વધારે. ટૂંકમાં આનો જેથી ફાલ આવવાનો હોય ને એનો 10 દી પછી ફાલ આવે. પછી ઉગાવવામાં ઈ ઉગે ને એમ લાગે જીવીએ મરી જાય. ઓકે, એ ઉગાવવામાં હાવ એનું કયો ને તો બહુ નબળું કામ છે. ઓકે, અને છોડવામાં જો આપણે વાત કરીએ તો વધારે ફાલમાં કોઈ ફેર પડે કે પછી ફાલ તો બેમાં હરખો જ હોય, કઈ રીતે હોય છે? ના, ફાલ એમાં વધુ આવે છે. ઓકે, અને પાછો ફાલ એની માવજતે વધુ કરવી પડે છે. કદાચ થોડીક થ્રીપ કે હોય તો એ ફાલ બહુ ખરે એનો. બરાબર છે. અને ખાતરોની આપણે વાત કરી, પાણીની વાત કરી.
હવે દવાઓની આમાં કઈ પ્રકારની જરૂર પડે અને કેટલા ટાઈમે તમે દવાઓનો છંટકાવ આમાં એક જ વાર દવાનો મેં છંટકાવ કરેલો છે. બરાબર. આ ઓલી થ્રીપ કે ને હાવ ઝીણી થ્રીપ આવે એનો એક જ વાર રાઉન્ડ લીધો છે. એ હેવી રાઉન્ડ લીધો હતો. દવાનું નામ મને યાદ નથી. બરાબર. એનો પછી દવાનો એક વાર છંટકાવ નથી કર્યો. ઓકે, બરાબર છે. અને પ્રોડક્શનની જો વાત કરીએ તો અંદાજિત કેટલું પ્રોડક્શન આવવાનો તમારો અંદાજ છે? 2 વીઘામાં 600 મણ થાય એટલો અંદાજ છે આરામથી. અને સેલિંગની જો વાત કરીએ તો મિત્રો અત્યારે અહીંયા છે તરબૂચ, આપણે વિડીયો ઉતારવા આવેલા છે અને આ મજૂર છે તરબૂચ લેવા પણ આવેલા છે. તો સેલિંગ તમે કઈ રીતે કરેલું છે અને કઈ રીતે આનું સેલિંગ કરવું જોઈએ? હવે સેલિંગમાં આપણે ડાયરેક્ટ ગમે પાટીએ જઈને કે ગમે રસ્તા કાંઠે વેચીને બધે જ વધારે પ્રોફિટ રહે. પણ એવું કોકને જ મેળ આવતો હોય. મારે મજૂરને ગુજરાતી નથી આવડતું એટલે એ મેળ આવે એમ નતો. બરાબર. અને અત્યારે અમે જામનગરના વેપારીને દીધા. બરાબર. અને તમારો તો તમે એને કોન્ટેક્ટ કરેલો છે કે પછી કઈ રીતે છે? ના, મેં એને વિડીયો જોઈને કોન્ટેક્ટ કરેલો હે. બરાબર. અને એ કાલે જ જોવા આવ્યો અને કાલે જ હાટું થઈ ગયું. ઓકે. અને તો એ જે પ્રોસેસ છે એની હવે એ સીધા અહીંયાથી લઈ જશે, કોઈ એક્સ્ટ્રા આપણે ચાર્જ દેવાનો રહેશે કે તમારી ડીલ કઈ રીતે થયેલી છે આ સ્પેશિયલ તરબૂચ માટે? એ અહીંથી સીધા લઈ જાય, ભરાવી દેવાની જિમ્મેદારી મારી છે. મારા મજૂરથી તરબૂચ જે છે ને એ ભરાવી દેવાની જિમ્મેદારી મારી છે. બરાબર છે. આની અંદરથી તમને શું વસ્તુ જાણવા મળી અને પ્રોફિટ માર્જિન રે કે ના રે? પહેલા તો એ વાત આપણે કરીએ. પ્રોફિટ માર્જિન રે જ, હારા મારો રે. હવે ટૂંકમાં તમે આની જગ્યાએ વિચારી રહ્યો કે જીરું કે વટાણા કે ધાણા હોય તો એ કોઈ દી 25,000 નો માંડ વીઘો થાય. યસ. એ તમારો હારો પાક હોય ને તો. અને આ મારા ખ્યાલથી અત્યારે મારી ગણતરી પ્રમાણે 70-80,000 ઉપર વીઘો થાય. ઓકે. અને એટલો ખર્ચારે આવ્યો નથી કઈ. અને જેમ તમે ખર્ચાની વાત કરી તો કોઈ હેવી ખર્ચો તો મને આમાં દેખાતો નથી. હેવી ખર્ચ, સૌથી હેવી ખર્ચો બિયારણ, એના સિવાય હેવી ખર્ચો જ નંબર 1. બરાબર છે. અને બિયારણની જો આપણે વાત કરીએ તો આપણા દેશી બિયારણ છે, તમે હાઇબ્રિડ બિયારણ લીધેલું છે કે પછી કોઈ દેશી વસ્તુ જગ્યાએથી લીધેલું છે? પ્લસમાં કે જે પીળું તરબૂચ છે એનું બિયારણ તમે કેવી રીતે લીધેલું છે, ક્યાંથી લીધેલું છે એ સમજાવો થોડું. આ હાઇબ્રિડ બિયારણ જ છે, બે એટલે બે. બરાબર. આ તો એગ્રોમાંથી ડાયરેક્ટ મળી ગયું હતું મને. પણ ઓલું પીરું છે ને એને મગાવવામાં 10 દી થયા હતા. ઓકે. એ અમદાવાદથી મગાવેલ છે એ બિયારણ. હા, જેમ મેં મિત્રો વાત કરીએ કે ભાઈ આ રીતની જે છે આપણે આ એરિયામાં ખેતી નથી થયેલી એટલે તમે બહારથી ઇમ્પોર્ટ કરાવેલું છે. બહારથી ઇમ્પોર્ટ કરાવેલું. અને પ્રાઇઝિંગની જો વાત કરીએ તો જે પીળું તરબૂચ છે એની બજારમાં પ્રાઇસ શું છે બિયારણ માટે? હવે એમાં તો એવું છે ને આપણે અહીંનું માર્કેટિંગ જ નથી પીરાનું. બરાબર. એટલે એ પ્રાઇઝિંગ તો મેં વેચ્યા છે ને બેની સેમ જ આવી ગઈ. ઓકે. બરાબર. કંઈક આપણે અહીં માર્કેટ હોય તો આપણે કંઈક પ્રાઇસ લઈ શકીએ એનું. બરાબર. અને મીઠાશમાં જો વાત કરીએ તો કઈ ફરક હોય કે નથી? હાથી ઘોડાનો. એમ? પીળું મીઠું વધુ થાય. બરાબર છે. અને બિયારણ જે તમે મગાવેલું છે તો એ બિયારણ કેટલામાં પડેલું છે અને આ બિયારણ કેટલામાં પડેલું છે? ડિફરન્સ કેટલો છે બંનેમાં? હવે 20 ગ્રામની પડીકી આવે એની. બરાબર. એ 2500ની પડીકી એક પડેલ છે. ઓકે. અને આ 700ની પડેલ છે. મિત્રો પ્રાઇસમાં પણ તમે ઘણો બધો તફાવત જોઈ શકો છો. અને બીજી જો આની અંદર વાત કરવામાં આવે, બરાબર, તો જે આ તરબૂચ છે તો આપણે ઘણી જગ્યાએ દેશી રીતે પણ વેચાતા આપણે જોયા છે. પેલા તરબૂચ છે એ આ રીતના વેચાય તો પોસાય? પ્રાઇસ સારી મળવી જોઈએ કે કેમ? કારણ કે બિયારણનો ખર્ચો ઓલરેડી વધારે છે. કેટલે સુધી આપણે પ્રાઇસ એમાં મળે તો આપણે પોસાય? ઈ કદાચ આપણે, મને એટલી ખબર પડે કે રોડને કાંઠે એવો મેળ આવે અને કદાચ ટ્રેક્ટર લઈને ટોલી લઈને ઊભી જાય ને તો ઈ તરબૂચ 30 રૂપિયામાં કોઈ કણસે નહીં લેવા. 30 રૂપિયામાં ઈ લઈ જાય માણસ. ઓકે. કદાચ એક ખાલી ચખાડી દીધી હોય ને માટીને સીર કાઢીને ચખાડી દીધી હોય ને તો એ પાછું આનું નામ જ ના લે, એ જ લઈ જાય. બરાબર. અને આની જો માર્કેટ પ્રાઇસની અત્યારે વાત કરીએ તો કિલો કેટલામાં અત્યારે વેચાતા હશે? અત્યારે આપણે 20 રૂપિયા કિલોની વેચાય છે, પણ આપણે ખેડૂતને તેટલો ભાવ ના આવે. બરાબર. હા, એ તો જે લઈ જતા હોય એ પછી 20ની આસપાસ સેલ કરતા હોય. એટલે મેઇન વસ્તુ એ કે આ જે સીધા આપણે સેલ કરીએ એના કરતાં કોઈ રોડને કાંઠે કે ખેતરને કાંઠે કે એ રીતે જો કંઈ સેલિંગ થતું હોય તો બેસ્ટ પ્રાઇસ આપણે મળી શકે. બરાબર. અને હવે આમાં મોસ્ટલી આપણે બધી વસ્તુ કવર કરી લીધી છે. એટ ધી એન્ડ તમારો મંતવ્ય શું રહે કે ભાઈ આ વાવેતર કરાય કે નહીં? માવજત
પાણી, દવાઓ, ખર્ચો બધું એડ કરીને છેલ્લે તમારું શું કેવું થાય કે ભાઈ આ વાવેતર કરાય કે ના કરાય, અને દેશીનું વાવેતર કરાય કે પછી હાઇબ્રિડનું વાવેતર કરાય? જો પહેલી નંબરમાં દેશીનું જ વાવેતર કરાય. બરાબર. ઓલાનું અહીં માર્કેટિંગ જ નથી આપણે. Yes. તો રોગે રોગો એવી ખર્ચા, એક તો એ બિયારણના ખર્ચા વધારીને આપણે શું કામ છે? ભાવ તો બેયનો એક જ આવવાનો છે. બરાબર છે. અને બીજા નંબરમાં મેં જ અનુભવ કર્યો ને, તો આપણે આ વાવવામાં પ્રોફિટ રહીએ બીજા પાક કરતા. બરાબર છે. એટલે સજેશન એવું થાય કે ભાઈ વાવેતર છે તમે કરવા માંગતા હો તો વાવેતર જરૂરથી કરી શકાય. આમાં આગળ આપણે વધવું હોય તો વધી શકીએ. તો આ રીતની મિત્રો આ તરબૂચની ખેતીની કંઈક પ્રોસેસ હોય છે. હજુ જો તમને કાંઈ ના સમજાતું હોય, હજુ કાંઈ વસ્તુ તમારા મગજમાં ક્વેશ્ચનો હોય તો નીચે કોમેન્ટ કરવામાં મૂંઝાતા નહીં, કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો. તમારી હરેક કોમેન્ટના જવાબ દેવાની જવાબદારી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની છે. એટલે તમારા કોઈ પણ પ્રશ્ન હોય નીચે કોમેન્ટ જરૂરથી કરજો, અને તમારા ખેડૂત મિત્રોમાં આ ટાઈપના વિડીયોઝ છે એને શેર જરૂરથી કરજો. કારણ કે ખેતીમાં થોડાક આપણે એડવાન્સ જાશું, કંઈક આગળ વધશું તો જ ખેતીમાંથી આપણે કંઈક ઉપજ છે મળશે, વધારે પ્રોફિટ મળશે અને ખેતીને આપણે એક સ્ટેપ આગળ લઈ જઈશું. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.